ગણતરી છે, મતગણતરી ચાલુ છે. 4 જૂથના પરિણામો આવી ગયા છે. 4 જૂથ તમામ ઉમેદવારો આપણે જીતા છે અને હજુ જે બાકી છે તમામ આપણે જીતવાના છે. મેં અગાઉ કીધું હતું તેમ તમામ સીટો આપણે જીતીને જ રહીશું. ઘનશ્યામભાઈ, વફાદારી કામ લાગી કે પૈસો કામ લાગી? જો એની મૂલવણી કરવાનું કામ આપ સૌ પત્રકાર મિત્રોનું છે. એક બાજુ પૈસો હતો, બીજી બાજુ અમારો પરિશ્રમ હતો. હું માનું છું કે પરિશ્રમ, સ્વભાવ, લોકોનું કામ એનો આ વિજય છે. એક જમાનો આવી ગયો, એક દાયકો એવો આવી ગયો મસલ્સ પાવરનો હતો, પછી મની પાવરનો પણ આવી ગયો. આ વખતે પણ મની પાવરનો ઉપયોગ કદાચ થયો હોય એવું લાગે પણ છે. બધા મીડિયાના મિત્રો મારફતે પણ થોડું જાણવા મળ્યું છે. પણ મારા મતદારો કોઈપણ જાતના પ્રલોભનોમાં વિચલિત થયા વગર બરાબર મતદાન કર્યું છે. આ મતદારોને પહેલાં તો મેં ખૂબ ખૂબ આભાર આપના માધ્યમથી આપવા માગું છું. ઘનશ્યામભાઈ, 17 વર્ષ તમે ચેરમેન રહ્યા છો, કેવું લાગે છે કે મતદારોએ તમને અભિવાદન સાથે જીતાડ્યા એવા પ્રયાસો થઈ રહ્યા? ચોક્કસ મારા મતદારોએ અત્યાર સુધીનો જે વહીવટ જોયો છે, કામગીરી જોઈ છે અને એમના જે જોડેનો જે સંબંધ છે એનું આ પરિણામ છે.